પાલનપુરમાં આજે મોટી સંખ્યામાં રિક્ષા ચાલકોએ પોતાના પડતર પ્રશ્નોને લઈને રેલી યોજી કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું. વિવિધ માંગણીઓ સાથે રિક્ષા એસોસિએશન તંત્ર સમક્ષ રજૂઆત કરી. તેમના મુખ્ય ઉદ્દેશ્યો આ પ્રમાણે છે. રિક્ષા ચાલકોની વિશાળ રેલી કલેક્ટર કચેરીએ પહોંચી પડતર પ્રશ્નો અને માંગણીઓ અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. નવા રિક્ષા લાયસન્સ વિના રિક્ષાનું પાસિંગ ન કરવા માંગ. ટ્રાફિક કામગીરી દરમિયાન રિક્ષા ચાલકોને વધુ પડતા દંડવામાં આવતા હોવાનો આક્ષેપ. પોલીસ દ્વારા ₹500 થી 1000 સુધી વસૂલાત ખોટી રીતે લેવાઈ હોવાનો એસોસિએશનનો આક્ષેપ. શહેરમાં સિટી બસ માટે કાયમી સ્ટેન્ડ ન હોવાનો આક્ષેપ અને છતાં કોઈ ટ્રાફિકનો ઉકેલ નહીં. રિક્ષા સ્ટેન્ડ ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યા હોવાની રજૂઆત. વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખી રિક્ષા ભાડામાં વધારો કરવાની માંગ. ભાડામાં વધારો થશે તો મુસાફરો સિટી બસ તરફ વળી શકે તેવી ચર્ચા વિશ્લેષણોમાં થતી હોવાનું કહેવાય છે. પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવા તંત્ર સમક્ષ માંગ. બ્યુરો રિપોર્ટ શહીદ કુરેશી, પાલનપુર.